હું પ્રાકૃતિક ખેતી 2019થી કરું છું અને અલગ અલગ શાકભાજી કરું છું। પછી આગળના સમયમાં આપણા વડવાઓ જે દેશી ગાય આધારિત ખેતી કરતા હતા એ સમયમાં કોઈ દવાખાના આતે નહોતા, કેમ કે એ ખાતા હતા જ દેશી ગાય આધારિત ખેતી છાણિયા ખાતરથી જ પકવતા બધું, અને ડીએપી એરિયા કોઈ ખાતરો એવા સમયમાં ન હતા અને સારું એવું મખમલ જેવું પાકતું હતું અને સારું ઉત્પાદન પણ કરતા હતા અને ખાતા હતા। અને અત્યારે શું છે કે આપણે વૈજ્ઞાનિકોએ ખાતરો કાઢ્યો, ડીએપી એમપીકે ખાતરો બધો કાઢે એટલે ખાતરો ખાવાથી ખાતરોથી પકવેલું ખાવાથી અત્યારે ભાતના રોગો પણ પેદા થઈ ગયા છે, કેમ કે કેન્સર જેવા રોગો વધારે વધી રહ્યા છે, ડાયાબિટીસ આ તે બધું ઘણું બધું રોગો પેદા થઈ ગયા છે। એટલે જો કે અત્યારે અમે પ્રાકૃતિક ખેતી આ જે માહિતી આત્માધારા મળવામાં આવી ત્યારથી અમે આ પ્રાકૃતિક પણ ખેતી કરીએ છીએ। એમાં અમે દેશી ગાય આધારિત જ ખેતી કરીએ છીએ, ઝીરો બજેટ ખેતી કરીએ છીએ, કેમ કે મેં ઘઉં 2019થી વાવું છું તો મારા ઘઉં 1000 મણે હું વેચું છું ઘેર બેઠ જ, કેમ કે લોકો લઈ જાય છે સારું ખાવા માટે, ડૉક્ટરો જેવા લઈ જાય છે, બાજુના ગામોના બધા લોકો આજુબાજુના બધા, હું બજારમાં વેચવા જતી નથી, કેમ કે ઘેર બેઠા જ મારી ખરીદી થઈ જાય છે। હું કોઈ બજારમાં વેપારીઓને પણ આપતી નથી, ઘેર બેઠા હું ખરીદી કરી જાય છે। અને શાકભાજી પણ હું ઘેર બેઠે જ મારી વેચાય છે મોંઘી, કેમ કે બજારમાં જે આપણે લાવીએ છીએ 30 રૂપિયાની ચાલી તો હું 40 રૂપિયા કિલો મારી શાકભાજી પણ વેચાઈ જાય છે। એ રીતે હું અલગ અલગ શાકભાજી પણ વેચું છું ઘેર બેઠા, અને જીવામૃતને એવું બધું અમે બનાવીએ છીએ। મોરલી પંચાયત અને અણિયોર પંચાયતના બહેનો 100 જેટલા બહેનો મારી પાછળ જોડાયેલા છે ને એ બહેનો પણ પ્રાકૃતિક ખેતી કરે છે ને એમને મેં હું ઘરે ઘર જઈને શીખવાડ્યું છે ને એ બહેનો પણ મારી પાછળ 1 વીઘાથી શરૂઆત કરી છે। તે અત્યારે નવા જ છે એટલે 1 વીઘાથી શરૂઆત કરી છે ને બધાએ થોડું થોડું શાકભાજી જીવામૃતથી જ કરી રહ્યા છે।